જો આનું બહારથી ડેકોરેશન છે ને આવું દેખાય છે કંઈક. તાલી પાડો તાલી. આટલી મોટી લાઈન જો ત્યાં જવાનું એક્સપેક્ટેશન હતું કે આવું ડેકોરેશન કર્યું. હા, શક્તિ ગ્રુપના છે ગણપતિ. અમે છે ને કંઈક જંગલ થીમ રાખેલી છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને બધાને હેપી ગણેશ ચતુર્થી. આજે ગણપતિનો ફર્સ્ટ ડે છે અને મિચ્છામી ટુકડમ. મારાથી જે બી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ માફ કરી દેજો. તો આજે છે ગણપતિનો પહેલો દિવસ. તો હું છે ને રાતના બ્લોગ શૂટ કરવાની છું, કેમ કે બધા ફેસ્ટિવલમાં છે ને રાતે વધારે લાઇટિંગ ને એ બધું તમને વધારે જોવા મળે એમ. તો મારા બિલ્ડિંગમાં બી ગણપતિ આવી ગયા છે. બીજા ગણપતિ કવિતાઓ બી ઘરે આવ્યા છે. એમના 1.5 દિવસના ગણપતિ રાખ્યા છે એમના ઘરે. તો કાલે એમના ઘરે વિસર્જન થઈ જશે ગણપતિનું. તો હું હાલ જઉં છું એમના ઘરે આરતીમાં. તો મેં બી કદાચ એમના ઘરે છે ને બહારથી આરતી કરવા કોઈ આવવાનું છે. થોડી ઘણી બસ રેડી થઈ ગઈ અને મારે ક્લાસમાં બી ગણપતિ લાવ્યા છે. તો હું તમને એ બી બતાવીશ જ્યારે ક્લાસ જઈશ ત્યારે. તો પ્લીઝ બ્લોગ કન્ટિન્યુ જોજો, તમને ગણપતિ જોવાની મજા આવશે આમ. અને હું ટ્રાય કરીશ કે બહાર બી ગણપતિ જોવા જઈશ આ 9 દિવસમાં. તો તમને બધાને બતાવીશ, જે લોકો દર્શન નથી કરી શકતા તો એ લોકોને બી બતાવવાનું હું ટ્રાય કરીશ. અને અમારા બિલ્ડિંગમાં બી બહુ સારા ગણપતિ એવા આવ્યા છે. તો હું તમને બિલ્ડિંગના ગણપતિ બી બતાવીશ. તો ચાલો. કવિતા બી ત્યાં આવી ગયા છે ને બહારથી છે ને બધા આરતી કરવા આવ્યા છે. તો પેલા જો હું તમને મૂર્તિ બતાવું. ચૂપ કરો ને, તમે કેટલું બોલ કરો છો. જે આ ગણપતિ છે એમના બેડ જો આ બધા છે ને બહારથી. વિપુલભાઈ થોડા આમ ખસો જો. તો બધા છે ને આરતી કરવા આવ્યા છે. આ લોકોએ જે નવું કંઈક લઈને આવ્યા છે. આજે ને વીટી છે તો આપણે તાલી પાડીને તો સંભળાય એમ. આજે ને નવું ટ્રેન્ડ છે, બધા હાથમાં છે ને વીટી પહેરાય છે. તાલી પાડો તો ક્યાં છે ઘૂઘરી? અરે આઈ અચ્છા, આરતી કરવાની. તાલી પાડો તાલી. વાહ. ગણપતિ બાપ્પા મોરયા. 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 જય લક્ષ્મી. few inches later. જેને ક્લાસે આવી હતી પણ મને ક્લાસે ગરબા રમતા રમતા થાકી ગયા. તો ગણપતિના બતાવ્યા કે હવે છે ને હું ગણપતિ બતાવતો ને બહાર. એ ક્લાસમાં છે ને એટલો બધો અવાજ થતો હતો ને આ લોકો. મેં ખાઈ લીધો. હું છે ને ઘરે આવી ગઈ છું. મને છે ને એકચ્યુઅલી ત્યાં હું ગઈ ને તો મારા ક્લાસ ચાલુ થઈ ગયેલા. તો મારે છે ને કંઈ શૂટ કરવા ના મળ્યું એટલે મેં તમને લાસ્ટમાં ગણપતિ બતાવ્યા. તો હવે છે ને બિલ્ડિંગની આરતીમાં બી ના ગઈ શકી, કેમ કે છે ને કવિતાબેન ત્યાં આરતીમાં જવાનું હતું. તો અત્યારે તમને આવા 9 દિવસ છે ને કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય નીચે. તો કંઈક ને કંઈક અંતાક્ષરી કે કંઈક ને કંઈક રમતા હોય. તો હું તમને બતાવું કે બિલ્ડિંગના ગણપતિ કેવા છે એમ. જો અમારા બિલ્ડિંગના ગણપતિ છે. જેની મંગલ મૂર્તિ છે. આ રોશન અને માનસી તરફથી છે અને મોટી મૂર્તિ છે. ફોટો પાડવાની ટ્રાય કરું છું, બટ છે ને ફોટા પડાતા નથી, કેમ કે લાઇટ છે ને એટલી બધી છે ને. તો હું કાઢી દેખાવ કાં તો ભગવાન કાઢા દેખાય. તો મૂર્તિ બહુ મસ્ત છે. છે ને મૂર્તિને ડેકોરેશન બધું જ મસ્ત છે. જો તમારા બિલ્ડિંગના ગણપતિ છે ને. ઘરે આવીને ફ્રેશ થઈને જઈએ છીએ અમે લોકો કંઈક ગણપતિ જોવા. મને કોઈ જ આઈડિયા નહીં કે ક્યાં ગણપતિ જોવા જાય છે. જો પરશુરામને જોવાશે તો જઈશું, નહીં તો જોઈએ કે ક્યાં જઈએ છીએ અમે લોકો. મને બી કોઈ આઈડિયા નહીં એમ. એ છે અમે ગમે ત્યાં જોવા બી જઈશું ને તો એટલી લાંબી લાઈન હશે ને જોવા માટે. કઈ વખત તો છે ને કંઈક ને કંઈક જુગાડ કરીને અમે લોકોએ જોઈ લીધેલું. બટ આ વખત ખબર નહીં કે કંઈક જુગાડ થશે કે નહીં થાય એમ. કે છે ને 1 કિલોમીટર જેટલી લાઈન હોય છે અહીંયા આગળ જોવામાં એમ. તો લેટ્સ સી કે શું થાય છે આગળ. લોકો જે પહેલા ગણપતિ જોવા આવ્યા છે મધુબન સર્કલ, લાલબાગ છે. લાલબાગ નામ છે આનું. હા, લાલબાગ ચા રાજા છે. ઓકે.
અહીંયા છે ને આ ગણપતિએ બહુ મસ્ત દર્શન થયા. ભીડ આજે પહેલો દિવસ છે ને એટલે ભીડ નહીં. તો અમે લોકો જઈએ છીએ હવે પરશુરામ, જોઈએ ત્યાં લાઈન છે કે નહીં. કેમ કે એ છે ને નામ એનું એવું વધારે છે ને તો બધા ડેકોરેશન એવું વધારે ત્યાં જોવા જાય છે. તો છે ને રસ્તામાં એક ગણપતિ છે તો એ જોવા આવ્યા છે. એટલા મસ્ત લાગે છે ને. ઓમની અંદર 4 થી 5 ગણપતિ બેસાડ્યા છે. છે ને પરશુરામ આવી ગયા છે. હજી અમે એક્ટિવા પાર્ક કર્યું ને ત્યાંથી લાઈન ચાલુ થાય છે એમ. તો એ ગઈ વખત આપણે કેવો જુગાડ કરેલો એમ. તો આ વખત છે ને જુગાડ થાય એવું છે નહીં. લાઈન છે ને અહીંયાથી સ્ટાર્ટ, અહીંયાથી દર્શન કરવા માટે છેક ત્યાં આટલી લાઈન છે. અહીંયાથી છેક ત્યાં આવે. હવે ખબર નહીં ક્યારે વાળો આવશે. તો અમે લોકો લાઈનમાં ઊભા છે, જોઈએ કે આમ ક્યારે નંબર આવે છે એમ. તો તમે લોકો આવો ને દર્શન કરવા તો જલ્દી દર્શન કરવા આવજો એમ. આટલી મોટી લાઈન છે. હજી ત્યાં જવાનું. આ ભાઈને છે ને શું હતું તમારું શું હતું? પર્યુષણ હતું. પર્યુષણ હતું. તો બિચારાને છે ને બધી લારીઓ ઊભી છે ને તે ખાવાની ઈચ્છા થઈ જાય છે. એમની શું વાત કરો છો, મારી બી ઈચ્છા થઈ જાય છે. આ બધું તો થોડું ઓછું ભાવે. આજો હા. હવે તમારું બોર્ડ લેવા હતા ને દીપાલી ભાભી, એમની વાત છોડ. તો મને ખાવાની ઈચ્છા થઈ જાય છે એમ. પોપકોર્ન છે, મકાઈ છે. કાકા લોકો અહીંયા ઊભા એટલે જ રાખે કે અમને બધાની ઈચ્છા થઈ જાય એમ ખાવાની. લાઈન છે ને જલ્દી જાય છે થોડી આગળ, એટલે વાંધો નહીં. અમારો 5-10 મિનિટમાં નંબર આવી જશે. તમે મહાન માણસ છો, તમારી વાત ના થાય અજયભાઈ. મારી બધા વાત માનવા. અમે બધી તમારી વાત માની છે. તમારી અમારે કોઈ દિવસ વાત માનો. એક્સપેક્ટેશન હતું કે આવું ડેકોરેશન કર્યું હશે એમ. બહારથી બિલકુલ બી ના લાગે કે આવું ડેકોરેશન કર્યું છે એમ. એટલા મસ્ત દર્શન થયા છે. શું ડેકોરેશન કરેલું છે. આવે છે ને થોડી પબ્લિક થોડી ઘણી ઓછી થઈ છે. અમે લોકો છે ને હવે ફાઇટરના જોવા જઈએ છીએ. શું નામ છે ચિંટન? શક્તિ ગ્રુપના પ્રાઇમ માર્કેટ પર છે. હું છે ને બધાના લોકેશન અહીંયા મેન્શન કરી દઈશ, તો તમે લોકો જરૂરથી દર્શન કરવા. હા, પ્રાઇમ માર્કેટ ગાર્ડન ગ્રુપ મળે છે ને, એ બધા નામ નથી ખબર. જો આનું બહારથી ડેકોરેશન છે ને આવું દેખાય છે કંઈક. લોકો છે ને કયું ગાર્ડન હતું? આ ગાર્ડન ગ્રુપનું જોવા આવ્યા હતા. બટ એમણે છે ને મંડપ બંધ રાખ્યો છે. અંદર કામ કંઈક ચાલુ છે. તો પ્લીઝ આવતા નહીં હમણાં 1-2 દિવસ, કેમ કે એમનો છે ને મંડપ હજી અંદર કામ ચાલુ. હા, એટલે કાલથી ચાલુ થશે. આજે પહેલો દિવસ છે ને એટલે તો અંદર કંઈક કામ ચાલુ નહીં થયું એમને, એવું કંઈક છે. લોકો છે ને કંઈ લગીને આવ્યા છે. તો શક્તિ ગ્રુપનું છે ને પાછળ જ છે. તો અમે ત્યાં જોઈએ કે એ બી ચાલુ છે કે એ બી નહીં ખબર, બટ હશે તો દર્શન કરાવી દઈશું. એને બ્લોગ બનાવવાનો મોટિવ જ એ છે કે જે લોકો દર્શન ના કરી મતલબ આવી ના શકતા હોય, અને મોસ્ટ ઓફ તો છે ને બધા ડેકોરેશન જોવા જ આવતા હોય એમ. જો આનો મંડપ છે ને બંધ છે એટલે ચાલુ નથી કર્યો. તો
તો હું એકલે જ બ્લોગ બનાવું છું કે લોકોને આવી અપડેટ બી ખબર પડે જોયું મારા બ્લોગથી તો એટલે હું આ બ્લોગ બનાવું છું એમ. હા શક્તિ ગ્રુપના છે ગણપતિ અમે છે ને કંઈક જંગલ થીમ રાખેલી છે આવું કંઈક છે એની અંદર તમને દેખાશે કે નહીં કે અંદર છે ને હાવ અંધારું છે એમ. લીધા છે તો આ બ્લોગ છે ને અહીંયા જ એડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને જો થશે તો આવા બી બ્લોગ હું બનાવતી રહીશ ગણપતિના તો પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે તમને ગણપતિના ડેકોરેશન બધા કેવા લાગ્યા.